अस्सलामुअलैकुम। दिखाने जा रहे हैं इंडिया का मशहूर मारूफ मौकिफ 327 और हमारे साथ जुड़े मोहम्मद अली भाई तो ये मौकिफ को संभाल रहे हैं। मोहम्मद अली भाई, ये मौकिफ के बारे में हमको इन्फॉर्मेशन दीजिए। हमारी माँ मौकिफ जैसे कारवान हिंद 2016 में આપણે ચાલુ કરી હતા 11,000 સ્ક્વેર ફીટ ચાલુ કર્યા એના પછી બીજા વર્ષે 22,000 સ્ક્વેર ફીટ થયું પછી ત્રીજા વર્ષે આપણે પોતાની જગ્યા લીધી 5.5 એકરમાં એના પર કન્સ્ટ્રક્શન કર્યું છે આપણે 1.5 થી 2.5 એકરમાં કન્સ્ટ્રક્શન કર્યું છે આમાં તકરીબન આપણે 7,000 લોકોની આસપાસ સુઈ શકે છે ઉપર નીચે આગળ પાછળ લેડીઝ જેન્ટ્સ બનાવીને પાછળના ટ્રેન બનાવીને બધું અને 15 થી 20,000 લોકો ખાવાનું ખાઈને જાય છે રોજ ડેલી 15 થી 20,000 લોકો ખાવાનું ખાઈને જાય છે ડોક્ટરની ટીમ છે પૂરી આપણી પાસે મેડિકલમાં ડેન્ટિસ્ટ છે એમબીબીએસ છે ઇમરજન્સી આપણે હેન્ડલ કરી શકીએ એ છે પ્લસ મસાજ છે સિટિંગ મસાજ ચેર્સ છે હાથનો મસાજ છે ટોયલેટ ઇંગ્લિશ ટોયલેટ આપણી નોર્મલ ટોયલેટ એ બી છે શાવર છે આપણે ટૂથપેસ્ટ ટૂથબ્રશ જે ફેસિલિટી આપણે સોચી શકીએ કે આપણે આપવાની કોશિશ કરે છે 24 કલાક ખાવાનું છે 24 કલાક ચાય છે ચા બી અહીંયા મળે છે 24 કલાક ચાનું કાઉન્ટર જ અલગ બનાવી દીધું તાકી આપણે આપણા લોકોને ગુસ્સા સાથે ચા મળી જાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બસ આ બડા ખિદમત ચાલુ છે આપણે ખાલી મોકિફની અલાવા આપણે આ દાદાજીનો પ્રોગ્રામ રાખે જેમાં બધા મારૂફ મૌલાના જે અલી બુખારી આતિફ ગાંધી બિલાલ ગાઝની યાસુફ બાદ ઉમર નજી બધા આવે છે મીરભાઈ મીર હસન મીર ફરહાન અલીવાલ તમને ખબર છે પ્રોગ્રામ આવે છે એ બધા આવે છે પ્લસ 5 દિવસની આઝાદી મારું એક મતલબ આ છે આ કરવાનો કે ભાઈ આ રોડ પર જે લોક આવે એ લોકોને વધારેથી વધારે ખિદમત કરવાનો મોકો મળે વધારે આરામ કરવાનો મોકો મળે એવા આપણો પૂરો હોલ એસી છે 250 ની ઉપર એસી છે 5 ટનની ઉપર 5 ટનનો એસી છે ને આપણે 7 જનરેટરથી ચલાય છે આ પૂરું મોકિંગ કોઈ લોકલ લાઇટ નથી લેતા પૂરું જનરેટર ચાલે છે ને કોશિશ એ છે કે ભાઈ લોકોને વધારેથી વધારે કમ્ફર્ટ આપે તાકે આગળ એ સ્મૂથલી ચાલી શકે પ્લસ આઝાદી બી છે કે આ રોડ પર આઝાદી કરવાની બહુ અલગ જ વાત છે લોકો જઈ રહ્યા છે પ્રમોશન દેખવા છે ચાલીને જાય છે થકાન ઉતરી જાય આઝાદી કરે તો થકાન એમાં જ ઉતરી જાય તો બસ આ જ છે કે મારી કોશિશ છે કે ભાઈ જેટલું હોઈ શકે લોકોને કમ્ફર્ટ આપે જેટલું હોઈ શકે લોકોને આઝાદી આપે અને અલ્હમ્દુલિલ્લાહ હમણાં સુધી આટલા સુધી પહોંચ્યો છે આ બધું મોજીઝા છે અલ્લાહનું ને મૌલાનું આપણી કઈ તાકાત નથી